આપ જોઈ રહ્યા છો એને ન્યૂઝ છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। શાહ દીવાન સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનો કાર્યક્રમ રોઝ ગાર્ડન ખાતે સંપન્ન થયો। નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલ રોઝ ગાર્ડન હોટલ ખાતે શાહ દીવાન સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ રાખવામાં આવેલો હતો, જેમાં અંદાજિત 200 જેટલા બાળકોને ઇનામો આપી સન્માનિત કરાયા હતા। જેમાં હાફેઝે કુરાનના 4 જેટલા વિદ્યાર્થીઓ, ડિપ્લોમાના 3, LLBના 2, BAના 3 સહિત કોલેજના 14 જેટલા વિદ્યાર્થીઓને વિશેષ સન્માન કરાયું હતું। 14 જેટલા તારલાઓને મોહમ્મદભાઈ કોંઢ દ્વારા ₹500 તેઓ તરફથી આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે મુખ્ય પ્રવક્તા તરીકે પ્રોફેસર આશીષ દેસાઈ, સાર્વજનિક યુનિવર્સિટી સુરત તેમજ ચીફ ગેસ્ટ તરીકે PSI PK રાઠોડ સાહેબ તેમજ અંજુમન હાઈસ્કૂલ મલેકપોરના ટ્રસ્ટીઓ તેમજ શાહ દીવાન સમાજના પ્રમુખ ગુલામ શાહ એન્જિનિયર તેમજ તમામ ટ્રસ્ટીઓ તથા વલેશ્વરના આગેવાનો ઇસ્માઇલભાઈ તેમજ મલેકપોરના હુસેન શાહ ખાસ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તળેશ્વરના જાવીદ બાંગી, ઝાખરદાના માસ્તર સઈદ, યુનુસભાઈ પતંગવાલા તેમજ સાયણના શોએબ શાહ તેમજ આશિફ શાહ સહિત અનેક આગેવાનોએ 1 મહિના પહેલાથી આ કાર્યક્રમને સફળ બનાવવા તનતોડ મહેનત કરી હતી। જોકે બાળકો સાથે તેઓના વાલીઓએ પણ હાજરી આપી હતી। રિપોર્ટર મૌલાના મુબારક દિવાન, NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપની નોટિફિકેશન્સ મળતી રહે। બેન્કિંગ ક્ષેત્રમાં બી ઘણી બધી એવી સ્કીમો છે કે જેને તમે નાના મોટા ઉદ્યોગ ધંધા કરવા હોય તો એની ગવર્મેન્ટ સ્પોન્સરો ઘણી બધી સ્કીમો હોય છે, જેમાં ગવર્મેન્ટ તમને લોન આપે, એની પાછળ સબસિડી આપે। તો આના બી લાભ લેવા જોઈએ તમારે। અને કોઈ દિવસ ક્યાંય કોઈ અટક્યું હોય તો આશિષભાઈ પાસે મારા હસબન્ડનો નંબર છે, મને કહેજો, હું તમને ચોક્કસથી હેલ્પ કરીશ। અને મેન હું તમને કહી દઉં કે કોઈનું બાળક 12th ભણી રહ્યું હોય અને એને એજ્યુકેશન માટે પૈસા ના હોય તો બેંક એજ્યુકેશન લોન આપે છે। અને બેંક એજ્યુકેશન લોન એવી રીતે આપે છે કે એને અત્યારે ફક્ત ને ફક્ત ઇન્ટરેસ્ટ ભરવાનું હોય છે, પ્રિન્સિપલ એ જ્યારે ભણી રહે ને ત્યારે પછી ભરવાનું હોય છે, ટોટલી પૂરું ભણી રહે ત્યારે। એટલે પૈસા માટે થઈને કોઈ બાળકનું ભણવાનું અટકાવતા નહીં। અને મહેરબાની કરીને હવે એવું વિચારશો નહીં કે 10 ભણી રહ્યા પછી કઈ નોકરી ધંધો તો ધંધો કરવો એ તો તમારા લોહીમાં જ છે। બાકી નોકરીઓ, હવે સરકારી નોકરીઓની ખરેખર જરૂરિયાત છે, તો તમે તમારા બાળકોને એ તરફ વાળો, પ્રોત્સાહિત કરો અને સારું નોલેજ આપો અને સારું ભણાવો। અને જેટલા પૈસા એમના મોજ શોખમાં આપતા હોય એ મોબાઈલ ના લાવશો પણ 5 ચોપડા લઈને એમના મોઢા આગળ મૂકો, પડ્યા હશે ઘરમાં પડ્યા હશે તો ચોક્કસ વાંચશે। થેન્ક યુ, મને બોલવાનો મોકો આપ્યો એ બદલ તમારો એ ખૂબ અગત્યનું છે। અને સાહેબને હું થોડી એક ચર્ચા કરીશ કે 2000 BC યુરોપમાં લોકો પશુઓને તીર કામતાથી મારીને પોતાનું જીવન કરતા હતા અને ઇન્ડિયામાં તે સમયે જાહો જલાલી હતી અને આપણે ખૂબ સારું જીવન જીવતા હતા અને એટલે ધંધા એ લોકો આપણે ત્યાં આવ્યા।
પણ ત્યાર પછી યુરોપે જે પ્રગતિ કરી અને આજે આપણે બધા વિઝા લઈને ત્યાં ફરવા જઈએ છીએ. એટલે કોઈ સમાજ નાનો મોટો પછાત એવું હોતું નથી, પણ તમે શરૂઆત કરો ને એટલે એવું બની પણ શકે કે ખૂબ જ ટૂંકા ગાળામાં તમે બીજા બધા કરતા આગળ નીકળી જાઓ. એટલે તમારી પ્રગતિ તમારા સંગઠનની ઉપર આધાર રાખે છે અને ખાસ એ સંગઠનની શરૂઆત શિક્ષણથી થાય છે. એટલે શિક્ષણમાં તમે જેટલા પાવરદાર રહો એટલું તમારા બચ્ચાઓને જે નોલેજ મળે એના આધારે તમારા સમાજની રચના થાય છે. મને ખૂબ આનંદ થાય કે સતત બીજા વર્ષે તમે તેજસ્વી તારલાઓનું સન્માન અહીંયા ગોઠવ્યું છે અને તેજસ્વી તારલાઓના સન્માનથી બાળકમાં એક ઉત્સાહ આવે અને એનાથી ખરેખર એને કંઈક આગળ કરી છૂટવાનું મન થાય. ગઈકાલે મારી જ્યારે આશીષભાઈની સાથે ચર્ચા થઈ, આશીષભાઈએ મને લેટર મોકલ્યો કે સાહેબ આ આમંત્રણ પત્રિકા છે, તમારે આવવાનું છે. એટલે પહેલા મારો એમને એક પ્રશ્ન એવો હતો કે મને કેટલો સમય બોલવા માટે મળશે, કારણ કે જનરલી એવું છે કે છેલ્લા 20 વર્ષથી એક કાઉન્સેલર તરીકે, એક વક્તા તરીકે રહ્યો છું. એટલે મારા માટે 2 કલાક, 3 કલાક, 4 કલાક બોલવું એ ખૂબ સરળ છે. પણ મેં એમને એવું પૂછ્યું કે સામેવાળાની કેપેસિટી કેવી હશે સાંભળવા માટે. એટલે ઘણી વખત શું થાય કે પેરેન્ટ્સો બોર થઈ જાય કે બોસ આના માટે ભેગા કર્યા છે કે, બટ ચિંતા નહીં કરતા, હું થોડો સમય લઈશ પણ એવું સારું ભાથું પીરસીશું કે તમારા ભવિષ્યમાં તમને ખૂબ કામ લાગશે. અને બીજી, ગુલામ સાહેબ, તમારી પરવાનગી આ લોકોએ લીધી જ હશે એવું માનીને એક જાહેરાત કરું છું. 5 હતા તો જે રાજા હતો કૌરવોનો ફાધર ધૃતરાજ, એને દેખાતું નહીં હતું. તો એ કૃષ્ણને એવું કહે છે કે મારે યુદ્ધ જોવું છે. તો ભાઈ તમારે તો આંખો છે નહીં તો શું, કેવી રીતે જોશો? તો કે તું જાણે તું કેવી રીતે કરે એમ. તો કૃષ્ણ ભગવાને કીધું કંઈ વાંધો નહીં, તમારો જે સારથી છે સંજય એને મોકલજો, હું એને દિવ્ય દ્રષ્ટિ આપીશ અને જેના થકી એ તમે એને પૂછશો કે ક્યાં યુદ્ધમાં શું ચાલી રહ્યું છે એ તમને કહેશે. તો હું માનું છું કે દિવ્ય દ્રષ્ટિ એટલે શું? દિવ્ય દ્રષ્ટિ એટલે એ જ કે એને હું માનું છું કે એને 200 કેમેરા સીસીટીવી ત્યાં લગાવ્યા હતા અને એનું દોરડું અહીંયા આવ્યું અને સંજયને 15 દિવસની ટ્રેનિંગ આપી કે જો આ લેપટોપમાં જોવાનું, પહેલા કેમેરામાં જોઈને પેલો શું ભીમ શું કરે છે, પેલો દુર્યોધન શું કરે છે એવું કહેવાનું. તો આ ટેકનોલોજી એવું સ્વીકારો છો કે એ ટાઈમની આપણી જૂની સંસ્કૃતિની છે? કારણ કે એ ટાઈમે દેખાતું દિવ્ય દ્રષ્ટિ એટલે આ જ વસ્તુ હતી. એવી ઘણી બધી અસંખ્ય શોધો આપણી પાસે કે જે આપણને અત્યારે લડાવવામાં રાખે છે, દારૂની લતે ચડાવી દીધા છે, બીજા કંઈ ખોટા રસ્તે જતા રહે છે અને આપણું યુવા ધન ખોટા રસ્તે ચડ્યું છે ને એટલે આ બધી વસ્તુઓ આપણા પાસેથી જતી રહી છે. મંચસ પર બિરાજમાન આગેવાનો, ભાઈઓ, બહેનો અને બાળકો, બહુ ટાઈમ નહીં લો તમારો, કારણ કે મારું કોઈ આયોજન નહોતું ને મને બોલવાનો ચાન્સ આપ્યો એ બદલ તમારો આભાર. એક હમણાં જ થોડા ટાઈમ પહેલાં એક મૂવી જોઈ અમે લોકોએ, એનું નામ હતું શ્રીકાંત. એવું નથી હોતું, આજકાલની મૂવી બી સારી બને છે. શ્રીકાંત એ એક બ્લાઇન્ડ સ્ટુડન્ટ હતો જેને આંખો નથી. ભગવાનની કે અલ્લાહની દુઆથી આપણા હાથ પગ કે આપણને સ્વાસ્થ્ય શરીર, સૌથી મોટું ધન આપણું જો હોય તો આપણું સ્વાસ્થ્ય શરીર, કે આપણે સાજા છીએ, અલ્લાહે આપણને સારા આપણા અંગ આપ્યા છે, આપણે ચાલી શકીએ છીએ, બોલી શકીએ છીએ, આપણું કોમ્યુનિકેશન કોઈને કહી શકીએ છીએ. શ્રીકાંત મૂવીમાં એક એણે ખાલી ચેલેન્જ સ્વીકારી, એના માટે શું બન્યું એની વાત કહું તમને. એ ગામડે હતો ત્યારે એના મધર ફાધરે એના બીજા જે પડોશી હતા એને એવું કહ્યું કે આને કે મારી નાખો કે દાટી નાખો, બ્લાઇન્ડ છે બાળક, શું કરશો એને, કેવી રીતે જિંદગી પર રાખશો? એનો બાપ એને લઈને ગયો, એની કબર બી ખોદી, પણ એને જીવ નહીં ચાલ્યો કે યાર આ તો મારું બાળક છે, મારું લોહી છે, એને કેવી રીતે હું એનો નાશ કરું? એ પાછો લઈને આવ્યો ને 10 વર્ષનો થયો. એ સ્કૂલે કોઈ એને એડમિશન આપ્યું નહીં. તો એ છોકરો, એને કોઈ એડમિશન આપ્યું નહીં, એની સાથે જે રમતો હતો છોકરો ને, એને હાથમાં પૈસા મુકાવી દીધા અને એને શું એક જ શબ્દ કહ્યો ખાલી કે ભીખ માંગવાની આદત પાડી દે. એમ બ્લાઇન્ડ છે ને, બ્લાઇન્ડ શું કરે તો કે ભીખ માંગે. તો એમ કે તું ભીખ માંગવાની આદત પાડી લે, એમ કે તારા મનમાં એમ. બસ એ વસ્તુ એને મગજમાં લઈ લીધી કે કોઈ મને આવું કહ્યું કે હું ભીખ માંગીશ મારાથી કશું નહીં થાય એમ. એ વસ્તુ લઈ
અને એ છોકરો ગયો કે ના હું તો ભણીશ. તો જો તમે જ્યારે એક પગલું આગળ ધરો છો ને તો અલ્લાહ તમને ક્યાંય ને ક્યાંય મદદ મોકલી આપે છે. એના એક એવા ટીચર્સ મળ્યા એને કે એણે એવું કહ્યું કે આ છોકરાની જવાબદારી હવે મારી, આને હું લઈ જાઉં છું એમ. તો એ છોકરાને એ ટીચર્સ લઈ ગયા અને એને હોસ્ટેલમાં રાખ્યો અને એને મોટો કર્યો. એને જે બ્લાઇન્ડને જે રીતે ચોપડી એવી બ્લાઇન્ડને ભણવા માટેની બી ચોપડીઓ છે કે ઉપસેલા શબ્દો હોય, ઉપસેલા કે જેને તે હાથ ફેરવી અને મહેસૂસ કરી શકે કે આ ક લખ્યો છે, ખ લખ્યો છે, એવી રીતે. તો એવા લોકોને બી ભણવાની એ બુક્સ છે એને ભણાવ્યો. પછી જ્યારે હોસ્ટેલમાં એને મજાકમાં સાચી વાત કહી દીધી કે હોસ્ટેલવાળા અમને સારું જમવાનું આપતા નથી, તમે જો લોકો ફાળો આપો છો ગવર્મેન્ટ, એ તો આ લોકો કે છે ખાઈ જાય છે. તો તેને હોસ્ટેલમાંથી ધક્કો મારીને કાઢી મૂકે છે. તો એ જાય છે ને પછી એની ટીચર જે દેવિકા ટીચર એને લાવી હોય છે એને કહે છે કે ટીચર મારે ભીખ માંગવી નથી. તો એને કેસેટ બનાવી આપે છે એને ઘરે રાખીને. જુઓ તમે, જ્ઞાનની કોઈ લિમિટ નથી. ગમે ત્યાંથી ગમે ત્યાં કોઈ બી વસ્તુ પડી હોય, ગમે ત્યાં તમે ચાલો છો, ફરો છો, હરો છો, ક્યાંય બી તમે નજર ધ્યાનથી જોશો ને બધામાં જ્ઞાન ભરેલું છે. અને કહે છે ને કે નોલેજ ઇઝ પાવર. કશું બી વસ્તુ માટે તમને જ્ઞાન હોવું જરૂરી જ છે. તમે દુકાને કઈ લેવા જાઓ છો, માનો કે તમારે સરકારી નોકરી નથી લે, દુકાને કઈ લેવા જાઓ છો તો સામેવાળો તમને છેતરી નહીં લે, એના માટે બી તમારે નોલેજ જોઈશે. કોઈને તમારે તમારી મનની વાત કઈ કહેવી છે પણ તમને બોલતા તો આવડવું જોઈએ કે, તો એના માટે બી નોલેજ જોઈશે. તમારે તમારું બાળક તૈયાર કરવું છે તો એના માટે બી નોલેજ જોઈશે કે તમને આવડતું હશે તમે કહેશો કે ભાઈ આમ બેસાય, આવી રીતે કપડાં પહેરાય, આવી રીતે બોલાય, આ બુકો વંચાય, અહીંયા જવાય, આવું જોવાય. પણ પહેલા તમને તો ખબર હોવી જોઈએ ને. તો બધે જ નોલેજની જરૂર છે, એવું નહીં સરકારી નોકરી માટે, બધે જ નોલેજની જરૂર છે. તો શ્રીકાંત કેસેટો સાંભળી અને 12 ધોરણ ભણી લીધું. 12 ભણી લીધું પછી વાત થઈ ગ્રેજ્યુએશનની. તો કે યુનિવર્સિટી કે છે આંધળા માણસને અમે એડમિશન આપીએ નહીં. એ કોર્ટમાં કેસ લડ્યો કે તમે મારા અંગ ઉપર ના જશો, એમ કે હું આંધળો છું એના ઉપર ના જશો, મારા નોલેજ ઉપર જોવો. એમ મને કોઈ બી પ્રશ્ન પૂછો, કશું બી મારી એક્ઝામ લો, હું એમાં ફેલ થાઉં તો તમને એડમિશન નહીં આપતા એમ. ત્યાંથી કોર્ટમાં એ કેસ જીત્યો અને કોર્ટે એના ફેવરમાં ડિસિઝન આપવું પડ્યું અને એ ગ્રેજ્યુએશન થયું. પછી માસ્ટર ડિગ્રી ભણવા એ ફોરેન ગયો, પાછો આવ્યો એના દેશમાં અને જોયું કે હવે મારે અહીંયા નોકરી શોધવી છે. તો બધા એમ કે બ્લાઇન્ડ લોકોને તો નોકરી કોણ આપે? કોઈ નહીં. તો કે કઈ નહીં, તો એ બી એ નાખ્યો કે હું બ્લાઇન્ડ લોકો માટે હું નોકરી ઊભી કરીશ. તો એને કંપની ઊભી કરી એની પોતાની, પેપર છાપવાની, અને એને ઇન્વેસ્ટરો બી મળ્યા. એની પાછળ ઇન્વેસ્ટ કરવાવાળા અને વિશ્વાસ કરવાવાળા મળ્યા. અને એને રિયલ લાઈફમાં સારી એક પત્ની બી મળી છે, સારું ફોરેન ભણીને આવેલી અને આંખે દેખતી. તો કોઈ બી નોલેજ કશું બી લિમિટેડ નથી. તમને ક્યાંય બી કહેવાય ને કશું બી વસ્તુ જુઓ, બસ તમારી દ્રષ્ટિની વાત છે કે તમે એને કઈ દ્રષ્ટિથી જોવો છો. અને મેન બાળકોને તૈયાર કરવા માટે મહત્વનો ફાળો મા બાપનો હોય છે. તમે લોકો એમને ટાઈમ આપો, એમને સમજો, એમને સમજાવો. અને તમારી જરૂરિયાતો કહેવાય ને કે મજા તો મા બાપના પૈસાથી જ થાય, આપણા પૈસાથી તો જરૂરિયાતો જ પૂરી થાય. તો તમે કહેવાય ને કે તમારા પૈસાથી તમારા બાળકોને ભણાવો, તમારી જરૂરિયાતો ના સંતોષાય તો કઈ વાંધો નહીં. જેમ સાહેબે કીધું એવી રીતે કે કુટુંબમાં એક બાળક તૈયાર થશે ને તો આખું કુટુંબ તરી જશે. અને એવા આખું કુટુંબ જ્યારે તરશે ને તો સમાજ બી તરશે. સાહેબ કહે છે પછાત સાહેબ કોઈ હોતું જ નથી. તમે તમારા કર્મથી વર્લ્ડ બની શકો છો. કોઈ પછાત હોતું જ નથી. તમારું કર્મ તમને પછાત કે આ બનાવે છે. એટલે તમારે નક્કી કરવાનું છે કે તમારે ક્યાં રહેવું છે. તો આ છે. અને